મંડળીએ તો બહુ સરસ ડેકોરેશન કર્યું છે. શેરી ગરબા જેવું લાગતું જ નથી. અમે કોઈ પાર્ટી પ્લોટમાં આવી ગયા હોય ને એવું લાઇટિંગ, એવું ડેકોરેશન કર્યું છે. અને આ માં અંબાની મૂર્તિ સાક્ષાત માં અંબા બિરાજમાન હોય એવા સોળે શણગારે બિરાજમાન ને હસ્તી મૂર્તિ છે. તમે તો અમારી નવરાત્રી જ નહીં ભવે સુધારી દીધો છે. ઘોઘડા, તમારા બધાય પુરુષ મંડળનો ખૂબ ખૂબ આભાર. અમે એટલા સરપ્રાઈઝ થઈ ગયા છીએ કે વાત જ જવા દો. બહુ જ ખુશ થઈ ગયા છે અમે બધી બહેનો. તમને એના માટે ધન્યવાદ પાઠવીએ છીએ મારા ઘોઘડા. ઘોઘડા તો મહેમાન તો આવતા જ જાય છે. બારગામના આવતા જાય છે. અહીંયા તો ભીડ વધતી જાય છે. માના પંડાળમાં તો ભીડ બહુ વધતી જાય છે. લાગે છે આ વખતે વધારે ફાળો મળશે. અને નાસ્તોય વધારે મંગાવજો હો ને, કોઈ ભૂખ્યું ના જવું જોઈએ મારા ઘોઘડા. હા હું મારી ગોગડી, અમારા પુરુષ મંડળ નાસ્તો લેવા જ ગયા છે. આજે પાવભાજીનો પ્રોગ્રામ છે તો નાસ્તો લઈને પછી આવશે એટલે કોઈ નહીં ઘટે. તારે કાંઈ ન કેવું પડે, તું તારે મૂંઝાતી નહીં હો. હું પ્રમુખ છું તો મારી ઓછી નહીં થાય આબરૂ. તું ચિંતા ન કરો, મારી ઉપાધિ કરમાં. તમે બધું એ બહુ હારી સણિયા સોળી ને ડ્રેસ ને બધું પહેર્યું છે બેનો. આ હજી તમે પહેલા દાડે આવું પહેર્યું છે તો છેલ્લા દાડે તો શું પહેરશો? બહુ સારું પહેર્યું છે. તે તમે કેવા સરસ લાગો છો. મજાના સણિયા સોળી પહેર્યા છે, હાથે ભરેલા ને ગૂંથેલા ને જામો છે. તમે તો રજવાડાના ઘરના હોય ને એવા લાગો છો. વાહ ભાઈ વાહ. આ છોકરાએ જુઓ ને તૈયાર થઈને આવી ગયા છે. બાકી કેવા ઉછમ કૂદ ઉછળ કૂદ કરે છે. મોજીલા થઈ ગયા છે. બહુ જ ખુશ થઈ ગયા છે. તે ગોગડી બેન, હવે આ આરતી ને એ બધું પ્રોગ્રામ ક્યારે છે? હવે ક્યારે ચાલુ કરવાનું છે? પછી આજે ગરબા રાસ કરવાના છે કે નહીં? નાસ્તામાં શું લાવવાનું છે? દાંડિયા અમે લઈ આવ્યા છીએ અને છતરીયું બધું લઈ આવ્યા છીએ. તો સબસ્ક્રાઇબર મિત્રો, દાંડિયા રાસ લેવાના છે, માના ગરબા કરવાના છે તો આવી જજો. અને નાસ્તો બાસ્તો બધાની સગવડ છે તો મિત્રો આવી જજો હો ને. તમે ભાઈ ઉપાધિ ના કરો. પુરુષ મંડળી નાસ્તો લેવા જ ગઈ છે અને હવે આ બામણે આવી ગયા છે તો આરતી આપણે ચાલુ કરી દઈ અને આરતી પતાવી દઈ. પહેલા માતાજીને પ્રસન્ન કરી પછી બીજી બધી વાત. શું સરસ ડેકોરેશન કર્યું છે. અને આ માતાની મૂર્તિ તો વાહ ભાઈ વાહ. માતાજી જય હો, ચામુંડા માં જય હો, અંબે માત કી જય. હા, અંબામાં તો નવે માતા શોભતી હોય અને નવે માતાના દર્શન થાય છે. બોલો લો. હાલો આરતી ચાલુ કરી. હાલો બામણે આવી ગયા છે ને આરતી ચાલુ કરી દઈ ફટાફટ અને પછી નાસ્તા પાણી કરી લઈ હો ને. બોલો બામણજી, હવે આરતી ચાલુ કરી દઈ ને ગાવાની? હા ચાલો હું આરતી ગાઉં છું. બધા વાહે ઝીલજો હો ને મારા વાલા મિત્રો. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પોઢિત માં. ઓમ જય હો માં. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પોઢિત માં. ઓમ જય માં. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પોઢિત માં. ઓમ જય માં. ચલો મિત્રો, બધા આરતી લઈ લો અને આરતીના દર્શન કરી લો. આ ભવ્ય દર્શન, આ તો દેવોને અશક્ય એવા આ માના દર્શન આપણને આજે થયા છે. ઘોઘડા તમારા અને પુરુષ મંડળીના કારણે. તો અમારા લેડીઝ મંડળીઓ તરફથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હવે પ્રસાદ ધરાવી દેશું ને. હાલો પ્રસાદ લઈ લેવી. આ કોણ પ્રસાદ લાવ્યું છે? હે ભૂતળી, આ ચાઉમીનનો પ્રસાદ કોણ લાવ્યું છે? એ ગોગડી બેન, હું ચાઉમીનનો પ્રસાદ લાવી છું. અરે ભૂરીના પેટની ભૂતળી, બુદ્ધિ વગરની બુથલ. ખબર નથી પડતી કે માતાજીને આવા ચાઉમીન ફેશનેબલ પ્રસાદા ના હોય. માતાજીને તો સાદો સીધો પ્રસાદ હોય, કાંઈ મીઠાઈ હોય, કાંઈ હાકર હોય, કાં પછી કાંઈ ગમે તે સફરજન ને કેળા હોય. આવું કોઈ પ્રસાદમાં લાવતું હશે? ભૂરકી પૂછતી તો હોય. પહેલા તને કોણે કીધું પ્રસાદ બનાવવાનું? એ ગોગડી બેન, મને ખબર નહોતી. આ ભૂતળીનો ફોન આવ્યો તો કે તારે કંઈક પ્રસાદ બનાવીને લાવવાનો છે તો હું રહી એકલી. અને એને ખબર જ છે કે મને એવું કાંઈ ગળું પાક બનાવતા આવડતું નથી. મને આવું જ બધું આવડે છે. તે પછી મેં બનાવી નાખ્યું મને જેવું આવડ્યું. અને માં તો ભાવના ભૂખ્યા છે, એમને ક્યાં કાંઈ ખાવું છે. એ હાલો તો ધરાઈ દેવી. તો પછી આપણે જે બનાવ્યા મોતીચૂરના લાડુ એ કાલ પ્રસાદમાં ધરાવશું હો મિત્રો. તો પછી આજે નથી લાવવા. આજે આ માતાજીની ચાઉમીન ધરાઈ દઈએ અને આપણે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તો શું રાખ્યો છે હે ઘોઘડા?
તમને બધાની ફેવરેટ એવી વસ્તુ રાખી છે આજ તો નાસ્તામાં. આજે પાઉંભાજી રાખવાના હતા પણ મેનુ ચેન્જ કરી દીધું છે. પાઉંભાજી વાળો થોડોક માંદો હતો ને અને નહોતું મજા આવે એવું, એટલે પછી અમારા પુરુષ મંડળીનો આગળ ફોન આવ્યો હતો કે આપણે નાસ્તો ચેન્જ કરી દઈએ તો કેવું રહે. તો પછી નાસ્તો ચેન્જ કરી દીધો છે. ગોગડી પણ સરપ્રાઈઝ છે મારા વાલા દર્શક મિત્રો, તમે છેક સુધી જોજો. તમને નાસ્તો બહુ ગમશે અને બધાને બહુ ગમશે, તો છેક સુધી જોજો. હો વાલીડાઓ. ત્યાં બે આગળમાં કઈ કર્યું પ્રસાદ હમણાં લેશું પણ તારો પ્રસાદ સ્વીકાર લીધો છે અને અમે નાસ્તો આવશે પછી માએ સ્વીકાર લીધો છે અને માને ચડાવી દીધો છે આ ભોગ. તો હવે આપણે પ્રસાદ તો લેશું જ હમણાં. પેલા માના 4-5 ગરબા ગાઈ લ્યો અને ભૂતળીના પેટમાં હવે આવું બધું કઈ લાવતી નહીં. મને કહેજે, હું પેંડા બનાવી દઈશ. 5-10 મિનિટમાં પેંડા કેમ બને એ શીખવાડી દઈશ તને મિલ્ક પાવડરમાંથી. એને હવે તું આવું બધું કઈ કરતી નહીં. અને છેલ્લે કાંઈ ન આવડે તો રબડી તો આવડે કે ના આવડે તને બનાવતા, અને દૂધની ખીર બનાવતા આવડે એવું બધું તો આવડે ને, હું તને શીખવાડી દઈશ. હો મારી દીકરી, હવે તું આવજે ને મારી દીકરી રહેજે. હું કાલ પ્રસાદ બનાવવાની છું તો તું જોઈજે કેવી રીતે બને શું બને ને, એટલે આવતા વર્ષે તને કામ આવે. હાલો પેલા 5 ગરબા ગાઈ લ્યો માના. એ હારું હાલો, કોઈ ના ગાય ગરબા તો હું એકાદ ગરબો ગાઈ નાખું. હાલો મારા વાલીડાઓ. કુમકુમના પગલા પડ્યા, હે 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 કુમકુમના પગલા પડ્યા, માડીના હેતે ઠર્યા. કુમકુમના પગલા પડ્યા, માડીના હેતે ઠર્યા. જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવેવાના એંધાણા થયા. જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવેવાના એંધાણા થયા. તારો ડુંગરે આવાસે, તારો ડુંગરે આવાસે, બાણે બાણે તારો વાસે, તારા મંદિરે જોગણિયું રમે રૂડા રાસ, રમે રૂડા રાસ. હે જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણા થયા. વાહ ગોગડી બેન, તમારો અવાજ જ સુરીલો કોયલ જેવો છે. માતાજી પ્રસન્ન થઈ ગયા. ચાલો મારી દીકરીઓ બધી ચાઉમીનનો પ્રસાદ લઈ લો પેલા. એ 2 વસાળ એક આપો ને, આટલી બધી ન ખૂટે. હજી પછી આપણે સરપ્રાઈઝ પ્રસાદ આવવાની છે એટલે આટલી બધી ન ખૂટે. હો એ બહુ સરસ ચાઉમીન બનાવી છે. હો ભૂરકી, બહુ સરસ છે. ભૂરકી બહુ સારું ચાઉમીન છે. મને તો એવું થાય છે આ નવરાત્રી ગરબા પતે ને એટલી વાર છે મારે તારી જોડે ભાગમાં એક ઠેલો ખોલવો છે આ ચાઉમીનનો. એટલે બસ સ્ટેન્ડ પાસે કોઈ છે નહીં ને તે આપણે આ બે બનાવવું છે, વેચવું છે. પહેલા સબસ્ક્રાઇબર મિત્રો અમારા ચેનલમાં લાગ્યા રહેજો. અમે પછી આગળ મહિલા મંડળ ભેગા થઈને કંઈક ગૃહ ઉદ્યોગ કરવાના છીએ, તો તમે જોડાઈ રહેજો અને ઘણું જાણવા મળશે, શીખવા મળશે અને અમને ઘણી તમારાથી મદદ મળશે. એને મારા વાલા દર્શક મિત્રો, તમને કોને કોને ચાઇનીઝ ભાવે એ બધા મારા વાલા મિત્રો મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બહુ સારું બનાવ્યું છે ભૂરકી, બહુ સારું કર્યું હોતે. સારું છે. હું મારા દીકરા નક મને આ જોઈને જ ભૂખ સડે. મને આવું ભાવે નહીં પણ તે બહુ સારું બનાવ્યું છે. એમાંય પ્રસાદ બન્યો ને એટલે થોડું વધારે સારું થઈ ગયું. આ સેવો બેવો બાકી હું ખાવ નહીં ઘરે. ઉગડા અત્યારે જ ખૂબ ખાધું છે, ગળા ઉઠુંથી ખાધું છે. તો પછી હવે કાંઈ નાસ્તો મંગાવ્યો હોય તો ઠીક, નક રહેવા દે તો પછી બીજું શું થાય તારે. ના મમ્મી મંગાવી લીધો છે. આ પુરુષ મંડળીનો ફોન આવ્યો હતો કે બસ અહીંયા જાપે પહોંચ્યા છે. અને ભલે તમે આ ખાધું હોય ને તોય તમે એ ખાશો, મને વિશ્વાસ છે. મારા સબસ્ક્રાઈબર મિત્રોને તમને બધાને બહુ ભાવશે એવો નાસ્તો લાવ્યા છે. હો ને જોયું ને, બધાએ હસવા માંડ્યા ને, ખુશ થઈ ગયા ને. આ સેવપુરી લાવ્યો છું, ફેમસ સીજી રોડની સેવપુરી મંગાવી છે, તો બધાએ ધરીને ખાઈ લેવો, અનલિમિટેડ છે. ના અમે આ 2 વસાડ લેશું. અમે બહુ પેટમાં જગ્યા નથી ને, હમણાં ખૂબની ખાધી છે આ નૂડલ્સ સાપોલિયા ખાધા છે ને, તે હવે જગ્યા નથી, તે બસ આ 2 વસાડ એક લેશું. એ પાણીપુરી છે, જેને પાણીપુરી લેવી હોય પાણીપુરી લેજો. હો ને હું તો આખી પ્લેટ ખાઈ જાય છો ગોગડી. મને તો બહુ વાલી પાણીપુરી. અડધી રાતે ઉઠાડીને ખવડાય ને તો ખૂપા ખૂપ નહીં ખાવ, 2 ગળે ખાવ, ઊભા ગળે ખાવ. 50 રૂપિયાની તો મારે દાંતે ભરાઈ દે. એટલે મને 2-3 ડીશો આપી દેજો, મારે હાલ છે. હો જોયું ને ગોગડી, હું કહેતી હતી ને કે બધા દર્શક મિત્રો અને આપણા આખા પંડાળમાં અને શેરીમાં બધાને બહુ ભાવશે અને બધા ખાશે અને ખુશ થઈ જશે. તો એવો નાસ્તો મંગાવ્યો છે. થઈ ગયા ને બધા રાજી? ચાલો મારા વાલા દર્શક મિત્રો, અમે બધા પાણીપુરી સેવપુરી બધું ખાઈ લઈશું. પછી નેક્સ્ટ એપિસોડમાં આપણે દાંડીએ રમવાનું છે અને એમાં આ ભૂતળી છે ને એ કૂદીને ધોકો કુદાડવાની છે. તો નેક્સ્ટ એપિસોડ આપણો બધા અવશ્ય જોજો. અને ભૂતળીનો છોકરો હોય ને ભૂરકો, એ ખોવાઈ જવાનો છે. તો તમે નેક્સ્ટ એપિસોડ તમે જોજો મારા મિત્રો. તો મારા વાલીડાઓ, તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમે મને જરૂરથી જણાવજો. અને મારા વાલીડાઓ, હવે આપણે રાસ રમવાની છે ને ધૂમ મચાવવાની છે. હા મારા દર્શક મિત્રો, તમને આ ગોગડીના જો વિડીયો ગમતા હોય તો તમે ગોગડીની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો.